નમસ્કાર મિત્રો, હું મયુર પાનસુરિયા અને આજનો જે હાસ્યનો કાર્યક્રમ છે એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જ્યારે આપણે હાસ્ય માટે છે ભેગા થયા છીએ તો એક સરસ મજાની હાસ્ય કવિતા છે. હાસ્ય કવિતાથી આપણે આજના આ પ્રોગ્રામની છે એ શરૂઆત કરીએ કે માળીએ ચડવું તો નિસરણી છે એ પકડી રાખે અને પછી પ્રેમથી છે એ સાવરણી અને ઝાડુ આપીને કે છે કે માળિયું સાફ કરી નાખો. જો ખૂણે ખૂણે કરજો સાફ, હવે રહી જાય ને એક ખૂણો પણ બાકી. કરજો તમે ખૂણે ખૂણે સાફ, હવે એક ખૂણો પણ જો બાકી ન રહી જાય. પરસેવો થાય તોય પોતાનાથી વહાર નાખે છે. સનમ જુઓ કેટલી આપણી કાળજી રાખે હે. આ દુનિયાની રીત જાતી એવી છે. અને અત્યારે સમય એટલો બધો હાર્ડ થઈ ગયો, સમય એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે. આ લોકોને સમય નથી. હમણાં હું સુરત એક કાર્યક્રમ હતો, કાર્યક્રમમાં ગાડી લઈને જાતો હતો. તે થોડી ટ્રાફિક હતી એટલે હું છે એ સિગ્નલ ઉપર ઉભો રહ્યો. તો સિગ્નલ ઉપર એક સરસ મજાનું બોર્ડ મારેલું હતું કે જિંદગી જેમ ઘસાય એમ ઉજળી થાય. હવે ઈ બોર્ડ છે ઈ ટાયર ભરાઈ આવડે ગઈ નહીં બોલ કે ભાઈ અહીંયા ટાયર નથી ભરાવાનું, આ ઘઉંવાનું ટાયર થી નથી, આ જિંદગી ઘઉં કોઈને ટાયર નથી. સુરતમાં અત્યારે સુરત એવું થઈ ગયું છે જેટલા માણસો રાતે હુતા નથી ને એટલા સવારમાં ઉઠી જાય બોલો. હા ભાગદોડી ભરી જિંદગી છે એમાં થોડી હાસ્યની મોજું છે એ માણવાની. એટલે હાસ્ય છે એ પેટ ભરીને હાસ્ય માણી. અને દુનિયા જોવો તમને. હમણાં તો સુરતમાં જો આ લાલો પિક્ચર આવ્યું. લાલો કૃષ્ણ સદા સહાય. એટલો બધો એનો ક્રેઝ છે. વિચાર તો કરો તમે, જે પિક્ચર ગુજરાતમાં 1 કરોડમાં બન્યું હતું, ઈ પિક્ચર અત્યારે લગભગ આખા વર્લ્ડમાં એટલે વિદેશમાં પણ એની બોલબાલા છે મચી ગઈ છે. એટલે એના ઉપરથી જાણવા મળે કે ખરેખર ગુજરાતી માણસો છે ને ઈ નો ધારે એવું કાર્ય કરીએ કે હમણાં 100 કરોડ નો આંકડો આંબી જાય બોલો. અને એટલી બધી સરળ સ્વભાવની એટલી બધી પારિવારિક ફિલ્મ છે. મારી નમ્ર વિનંતી છે કે દરેક પરિવારની પિક્ચર જોવા તમે જાયજો. જીવનમાં ઘણું બધું શીખવા મળશે. માણસો પાસે માણસો અત્યારે ટેન્શનમાં જ બેઠા હોય. હમણાં મારો મિત્ર છે હકો મારી પાસે આવ્યો અને મોઢું હોજી ગયેલું. એટલો પાટિયા જેવું થઈ ગયું. મેં પૂછ્યું એલા મોઢે શું થયું? મન કે રહેવા દે નહીં કે આનંદમાં મોટું હોજી. એટલે મેં કીધું આનંદમાં હોજી ગયો એટલે એનું કારણ શું? આ તારું મોટું હોજાયું પણ મન કે આનંદે હોજાવી નહીં. પણ મેં કીધું આનંદ કરો તો અમુક ની ખુશી થાય. આનંદે મોઢું હોજાવી નાખ્યું એટલે મન કે આનંદે ભાંગી નાખ્યું. મેં કીધું આનંદ કોણ છે? ઈ કે મારી જે ગર્લફ્રેન્ડ છે ને એનો ગર્વ. એટલે ઘણી વખત આવું થાય છે. હમણાં 7-8 કલાકારો ચંબલની ખીણમાં ગયા પ્રોગ્રામ કરો. સરસ મજાનો પ્રોગ્રામ કર્યો અને ઓલા ડાકુ ઓહો કલાકોરે ગાવાનું ચાલુ કર્યું ને તો ઓલાવે હોના ચાંદીનો ઢગલો કરી દીધો. રૂપિયા ઓલા લૂંટાવે ને બધો ઢગલો કીધો. રાતે 1:30 વાગ્યા સુધી પ્રોગ્રામ આયલો. ઓલા કલાકારને એમ થયું કે હવે આ પ્રોગ્રામ કર્યા પછી લગભગ જિંદગીમાં હવે એકે પ્રોગ્રામ કરવો નહીં. પ્રોગ્રામ પૂરો થયો ને આને ડેકીમાં નાખ્યો. મર્સિડીઝ ની BMW ની ડેકી છે ઈ હેઠી બે કે ટાયર ઉછાલે. તે લઈને નીકળ્યા. હજી 5 કિલોમીટર હાલે ને તો ઓલા બંદૂક વાળા આડા આવ્યા. જેની ત્યાં પ્રોગ્રામ હતો ને ઈ જ આડા ઉતરા હોય એટલે ખબરદારી કે એક પણ હેલો છો ને તારીમાં હગી નહીં થાય. તમારી ત્યાં જે પ્રોગ્રામ કર્યો ને ઈ જ અમે છે. ઈ કે અમને ખબર છે. ઈ કે તમે ગાતા હતા અને પૈસા ઈ કે અમે ઉડાડતા હતા. ઈ અમારો ધર્મ હતો અને આ અમારું ઈ કે કર્મ છે. ધરબી નાખ્યા. લઈ ગયા પાણી હતા એ લઈ ગયા. એને ઉડાડ્યા ઈ તો લઈ ગયા પણ એના જે હતા ને એ લઈ ગયા. જીવનમાં આવું થાય. કોણ કોને છેતરી જાય છે ખબર નથી. એટલે ધ્યાન રાખવાનું. અમારે ઘણી વખત એવું થાય. તો અમારે સાપુતારામાં પ્રોગ્રામ હતો. તે ઈ પ્રોગ્રામમાં ચોથા માળે મારો પ્રોગ્રામ હતો. ઓડિટોરિયમ મોટું હતું, એમાં ચોથો માળ હતો. એ ચોથા માળે મારો પ્રોગ્રામ હતો. સરસ મજાનો મેં પ્રોગ્રામ જમાયો. હું જોક્સ ઉપર જોક્સ મેં કીધા. તે ઓડિયન્સ માંથી કોઈ દાંત નો કાઢે. 1 કલાક પ્રોગ્રામ આપ્યો. પછી તો હું થાકી ગયો. પ્રોગ્રામ પૂરો કરીને ઓલા ઓર્ગેનાઇઝર હતો ને એને મેં બોલાવ્યો. મેં કીધું ભાઈ આટલા બધા મેં જોક્સ કીધા આમાં એકેય દાંત નો કાઢ્યા. મેં કીધું આવો પ્રોગ્રામ હોતો છે? મન કે હજી 2 કલાક તમે જોક્સ કેત ને તોય દાંત નો કાઢે. કેમ? કે બેરા મુંગાની સ્કૂલ હતી ને. આમાં શું કરું? આ બેરા મુંગાની સ્કૂલમાં પ્રોગ્રામ કોઈ દાંત કાઢે જ નહીં ને. ઈ સાપુતારામાં અમારે સુરતમાં હમણાં 7-8 મિત્રો અમે છે ને દારૂબંધીનો કાર્યક્રમ.
આ નશા મુક્તિનો કાર્યક્રમ. નશા મુક્તિના કાર્યક્રમમાં અમે ગયા હતા. 7-8 મિત્રો હતા. અમારો એક દિવ્યેશ છે, અમારો અલ્પેશ છે, અમારો અંકિત છે, આ બધા ગયા હતા. અમારો દર્શન છે. 7-8 મિત્રો અમે ગયા હતા લઈને. મેં કીધું હાલો નશા મુક્તિનો કાર્યક્રમ છે તો જાય નશા મુક્તિનો કઈક એ લોકોને છે કઈક સમજણ આપી થોડી. આ ત્યાંથી બધું સામાન લઈને ગયા હતા. એક ગામમાં અમે પ્રોગ્રામ રાખ્યો, આમ ટેબલ મૂક્યું, એક બાજુ છે એ પાણીની ડોલ ભરી, એક બાજુ છે એ થોડોક એમાં દારૂ નાખ્યો. એટલે પછી એક અહીંયા ઊંટ હતો, એ ઊંટને અહીંયા પાસે ઊભો રહે. તે ઊંટ છે ને એ પાણીની ડોલ પી ગયો અને દારૂની ડોલ છે એ નો પી. પછી ઓડિયન્સ માંથી અમે એક જણનો ઊભો કર્યો. મેં કીધું બોલો આમાંથી તમને શું શીખ મળી? એક જણો કે ઈ કે આ ઊંટ છે ઈ પણ ગધેડા જેવો છો. કેમ? ઈ કે નો પીવાની વસ્તુ પી ગયો, પીવાની વસ્તુ નો પીધી. એક કામ કરો, 2 ગ્લાસ ભરો, એક દારૂનો ગ્લાસ ભર્યો, એક પાણીનો ભર્યો. બેમાં થોડા થોડા જીવડા નાખ્યા, થોડા પાણીમાં નાખ્યા, થોડાક દારૂમાં નાખ્યા. થોડીક વાર થઈ ને એટલે દારૂના જીવડા મરી ગયા, પાણીના જીવડા છે જીવતા હતા. પાછો એક જણ અનુભવ કર્યો. હવે આમાંથી તમને શું શીખ મળી? એક જણો પાછો કીધો ઈ કે જીવનમાં દારૂ પીવો જોઈએ. કેમ? ઈ કે દારૂ પીવાથી કે પેટમાં રહેલા જીવડા ઈ કે મરી જાય. બોલો હવે અહીં કાર્યક્રમ ન કરતા. મેં કીધું આ જાડી બુદ્ધિના માણસો, મેં કીધું આ કઈ તમારો કાર્યક્રમ સમજે નહીં. હા એટલે ઘણી વખત આવું થાય છે. આ સુરતમાં હમણાં મારો એક જગ્યાએ કાર્યક્રમ હતો. આ તે 7-8 મિત્રો ચાહક મિત્રો આગળ બેઠા હતા. ઓડિયન્સ ઘણું હતું. પ્રોગ્રામ મેં કર્યો. તે થોડીક વાર થઈ ને તે આગળ એક લેડીઝ ની લાઈન હતી. એમાં એક ડોશીમાં બેઠા. ઈ ડોશીમાં છે ઈ રોવા મીડ્યા. મેં એક તો ડોશીમાં એટલો બધો હા હું પ્રોગ્રામ કરું છું, એટલા સરસ મજાનો જોક્સ કહું છું, જીવનની હારી હારી વાતો કરું છું, છતાં તમે રોવો છો? ઈ કે મને કાઈ નહીં, કે ગગા ઈ કે તું ચાલુ રાખ. ના ના મેં કીધું તમે કયો તો ખબર પડે. ઈ કે ના ના મારો એક પાડો હતો, ઈ કે આમ જ ગાંગરી ગાંગરી મરી ગયો. મેં કીધું ધીસ ઇઝ પાડે. આ ડોશીમાં આપણે પાડા સમજો. ઘણી વખત આવું થઈ જાય છો. હા અમારા એક જામનગરમાં એક મિત્ર રહે ભાઈ, એની અહીંયા મહેમાન આવ્યા. બિચારા ઈ ઘરધણી તો ખાટલામાં હુતા હતા અને મહેમાને જગાડ્યા. આમ જરીક હલાવ્યા ને તો ઓલા જાગી ગયા. તે ઓલા મહેમાન ને કે લે એલા અત્યારે તમે ઈ કે કઈ બસમાં આવ્યા? કે અત્યારે અમે ઈ કે ઓલી જામનગર વાળી લે. ઈ કે ઈ ગધેડી ની કે વેલી આવી હતી. હોય જ નહીં. મહેમાન ઉભા થયા. એને ઘરવાળીને કીધું લીલા ક્યાં છે? ઈ કે ગધેડી ને આ દેખાતી નથી. એનો છોકરો આવ્યો, પપ્પા ઈ કે ઈ નથી. કેમ? ઈ કે સત્સંગમાં ગયા. લે ઈ કે ગધેડી ની કોઈની ઘેરે હોય જ નહીં. જા ઈ કે બજારમાંથી કે દૂધ લેતો. ઈ કે મહેમાન આવ્યા છે ને તો મહેમાનને દૂધ પાવું છે. તો છોકરો ગયો બજાર, ઘડીક થયું ને તો પાછો આવ્યો. કે પપ્પા ક્યાંય દૂધ નથી કે બજારમાં. લે ઈ કે ગધેડીનું દૂધય ન મળ્યું, નકર ઈ કે મહેમાનને ચા પાડ. તો મહેમાનનો મગજ વયો ગયો. ઘરધણી હતો એને 2 પાટા આટી ગયા. ગધેડી નહીં કે મારે નથી, મૂળ ભાષા એ. હા અમુક અમુક જગ્યાએ તમે જાઓ તો ભાષાનો બહુ મિનિંગ હોય. હા ભાષાના અર્થ ભરી જાય. હા અમારે ઘણી વખત મહેસાણા બાજુ ઉત્તર ગુજરાતમાં જવાનું હોય તો ઉત્તર ગુજરાતમાં ભાષા હા અલગ. હા એને પોતાની ઘરની ભાષા, એક એક લીટા ઘર ના ઉમેરે. આપણે અહીં કાકા આવ્યા કેમ કે કાકા આવ્યા, ત્યાં કે કોક આવ્યા. અહીંયા આપણે કોક ને મામા આવ્યા હોય તો આપણે કહીએ કે અમારા મામા છે, ત્યાં કે મોમા. હા તો સુરતમાં હમણાં એક જણો આવ્યો હતો, ચા પીતો હતો ને હું તો બાજુ બેસી ગયો. મને કે બોકડો હાલો ને બોકડો. આને અત્યારે બોકડા શું કરવું હોય? મને કે બોકડો હાલો બોકડો. પછી ખબર પડી ઈ બેહવાનો બાકડો. અમે અમારા તમે આ બકરીનો બોકડો લઈએ. આપણે થોડીક વાર થયું ને તે ચા વાળા ઓર્ડર આપ્યો કે ભાઈ પોણી હાલો ને પોણી. તો ચા વાળો કે ભાઈ અહીંયા જો અડધી અને કા આખી આ 2 કટિંગમાં ચા મળે, પોણી ન મળે. કે ભાઈ પોણી હાલો ને પોણી. પછી મેં એને સમજાય, મેં કીધું ભાઈ પોણી એટલે પાણી માંગે. હા ઈ મહેસાણામાં હું એક વખત કાર્યક્રમમાં ગયો હતો ને કે ત્યાં કથા સપ્તાહનો પ્રોગ્રામ હતો. એક જગ્યાએ સત્યનારાયણની કથા હતી. કથા સાંભળી મજા આવી. આખી કથા પૂરી થઈ ગઈ ને આખા કથામાં કઠિયારો ક્યાં આવ્યો જ નહીં. એટલે મેં કીધું આપણે સૌરાષ્ટ્રમાં કથા હોય તો મેં કઠિયારો લીલાવતી કલાવતી બધા પાછળ આવે. મેં કીધું અહીંયા આને કઠિયારો આવ્યો નહીં, આનું શું થયું? એટલે મેં ગોર મહારાજને પૂછ્યું. મેં કીધું ગોર મહારાજ તમારી કથામાં મેં કઠિયારો નો આવ્યો, મેં તમે સૌરાષ્ટ્રમાં કથા કરી ત્યાં કઠિયારો આવ્યો. મને કે ભાઈ તમારું ક્યાં ગામ? મેં કીધું અમારું સૌરાષ્ટ્ર. રેવાનું ક્યાં? મેં કીધું અત્યારે સુરત. મને કે ભાઈ તમારું સૌરાષ્ટ્ર અને તમારું સુરત પહેલેથી પોષણ. હા એટલે તમારો કઠિયારો છે એ હજી લોકડું કાપી કાપીને પોતાનું ગુજરાન હલાવે. મને કે અહીંયા અમારું ઉત્તર ગુજરાત પહેલેથી બહુ આગળ કે
અમારે અહીં કે અમારો કોઠિયારો છે ને એને ઈ કે રોકડું કપી કપીને ગુજરાન નહોતું આવતું. અમારો કોઠિયારો તો ઈ કે કારખાને હીરા ખમવા બેસી ગયો. આખી કથામાં કઠિયારા નથી કાઢી નાખી. હા એટલે ઘણી વખત આવું થાય છો. હા અમારો એક મિત્ર છે. હા એના લગ્ન થતા હતા ને તે ગોર મહારાજ છે ઈ બધી ક્રિયા કરતા હતા. હા ફેરા ફરવાનો સમય ને મંગળિયા ગાવાનો સમય ને એમાં ફેરા ફરવાનો સમય આવ્યો ને તે વર ને કન્યા બે ફેરા ફરતા હતા. એમાં ઘડીક વાર થયું ને તે ફેરા 4 જ આવે તો ઈ 5 ફેરા ફરી ગયા. અમારે કેવું પડ્યું ગોર મહારાજ ઈ કે 4 ફેરા પૂરા થઈ ગયા છો આ 5મો ફેરો હાલે છે. કે મને ખબર હોય કે હું ગોર મહારાજ છું કેમ ઈ કે મારો થોડો ઓળખીતો છે ને એટલે ઈ કે એક ફેરો વધારે ફેર તો પોતાની ભૂલ સ્વીકારતા જ નથી. હા હમણાં તો ઠેર ઠેર આંદોલન હાલે. ગામડામાં આંદોલન હાલે, સિટીમાં આંદોલન હાલે. આ બધી જગ્યાએ આંદોલન હાલે. એમાં ગામડાના એક બાપા સમજ્યા પાવર નો બહુ પ્રોબ્લેમ. એક દી ગયા જીએબી ઓફિસ. હા પાવર નો પ્રોબ્લેમ હોય ને અને ગામડામાં તમને ખબર હોય આવો બધો પ્રોબ્લેમ લોકો હાલતા જ. હા ઈ દાદા મૂળ પાવર નો પ્રોબ્લેમ તો હતો જ. હારે હારે ને પાણી નહોતું આવતું ટાઈમ. ઈ ઓફિસમાં કરી ગયા ઈ કે હું બધા ધાંધિયા છે ઈ કે ટાઈમે ઈ કે પાણી નથી આવતું ટાઈમે ઈ કે પાવર નો હોય ને આમ તેમ ઓલું બધું ઈ કે દાદા કેવા મીંડા કે ઓલા ભાઈ કે દાદા કે તમે ખોટી જગ્યાએ આવી ગયા છે પાણીની ફરિયાદ નિવારણ નથી અહીંયા ઈ કે ખાલી પાવર ગયો હોય ને અથવા પાવર કટિંગ થયો હોય ને એનો વિભાગ છે. તો ઈ કે ઘરે પાવર નથી થતો ટાઈમે ઈ કે બપોરે જમવા બે ટાઈમ વહી જાય પાવર વયો જાય છે ઈ કે રોંઢે ઈ કે નાસ્તો કરવા બે તો વહી જાય છે સાંજે વાળું કરવા ટાણે ઈ કે તમારો પાવર વહી જાય. તે ઓલો ભાઈ કે ઈ કે દાદા ઈ કે આ ખાલી ઈ કે પાવર વયો ગયો હોય એવા થાંભલા પડી ગયા હોય ને ઈ કે ઈ થાંભલા પડવાનો જે વિભાગ આવે ને ઈ વિભાગ છે. તો ઈ કે મારા ગામમાં ઈ કે 3 થાંભલા પડી ગયા છે. બોલ મૂળ ગમે એમ લડી લેવું પાછું નથી પડતું.